વેદો કે છે આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે સૌથી પહેલા આકાશનું નિર્માણ થયું. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ, અવકાશ. યત અવયવ મૂક્યો અને કહ્યું કે જેમ કોઈ કાલ કે વિભક્તિનો અવયવમાં ફેરફાર ન થાય એમાં બ્રહ્મ આ સૃષ્ટિનું જ્યારે સર્જન કરે ત્યારે સર્જન કર્યા પછી પણ બ્રહ્મના મૂળ તત્વમાં કોઈ વિકાર નથી આવતો. અન્વયાદિ તરત દ્વારા બ્રહ્મ અને જગતનો સંબંધ બતાવ્યો. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે તો કેવી રીતે? કે જેવી રીતે કુંભાર માટીનો ઘડો બનાવે એવી રીતે. જ્યારે કુંભાર ઘડો બનાવે ત્યારે નિમિત્ત કારણ કહેવાય, અને માટી જ્યારે ઘડારૂપ થઈ જાય ત્યારે ઉપાદાન કારણ કહેવાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે આ જગતનું ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે અને નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. માટી પણ સ્વયં ભગવાન, કુંભાર પણ સ્વયં ભગવાન અને ઘડો પણ સ્વયં ભગવાન. પોતાના માથે જ પ્રભુએ આખા જગતનું સર્જન કર્યું છે. પ્રભુએ જગતનું સર્જન કેમ કર્યું? અર્થે શું? સૃષ્ટિમાં રહેલા લોકો ચારે પુરુષાર્થો ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરી શકે એટલા માટે. ભગવાન કેવા છે? અભિજ્ઞ. અભિજ્ઞ એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે તો ક્યારેક લૌકિક ધર્મો દેખાય પણ વાસ્તવમાં એ લૌકિક ધર્મો ભગવાનમાં હોતા નથી. ક્યારેક પત્ની માટે વિલાપ કરતા હોય, 16,000 રાણીઓ સાથે પ્રભુ વિહાર કરતા હોય, ક્યારેક નાના બાળકની જેમ રમતા હોય, ક્યારેક પ્રભુ માટી ખાઈ લેતા હોય. આ પ્રભુની લીલાઓ છે. 3 વસ્તુ છે, ક્રિયા, કર્મ અને લીલા. જીવ કરે તે ક્રિયા અને કર્મ. આમ તે માથું હલાવ્યું, અહીંયા ત્યાં જેવું હાથ પગ હલાવે, બધી ક્રિયા એનું કોઈ પરિણામ ન હોય. કર્મ જે પાપ અને પુણ્યના બંધનમાં બાંધે, દુઃખ અને સુખ એના ફળ સ્વરૂપે ભોગવવું પડે. અને પ્રભુ કરે તે લીલા. લોકવત્તુ લીલા કવૈલ્યમ. પ્રભુ લીલા કરે છે ભક્તના ઉદ્ધાર માટે, ભક્તના સુખ દેવા માટે અને પોતાના આનંદને પ્રગટ કરવા માટે.